जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આજે આપણે સત્સંગ કરવાના છીએ ભગવાન જગન્નાથના બોડીગાર્ડ કાલ ભૈરવની। તો બોલો જય જગન્નાથ જય દ્વારકાધીશ। એ રથયાત્રાનો દિવસ હતો। જગન્નાથ ભગવાન એક રાજાની જેમ ધીરે ધીરે રથ ઉપર સવાર થઈ ગયા હતા। એની સાથે સાથે બલરામ ભૈયા અને સુભદ્રા મૈયા પણ પોતપોતાના રથ ઉપર બિરાજમાન હતા। ચારેય તરફ ભક્તો જય જગન્નાથના જયકારા લગાવી રહ્યા હતા। અનેક પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા અને એક પછી એક ત્રણેય ભાઈ બહેનના રથ ગુંડીચા મંદિર તરફ આગળ વધી રહ્યા હતા। બધા લોકો રથયાત્રામાં એમની સાથે ચાલતા હતા અને પાછળ હતો સિંહ દ્વાર, શાંત અને સુમસાન, માનો કે એ દ્વાર પણ જગન્નાથ ભગવાન વગર ઉદાસ હતો। આજે સિંહ દ્વાર સાથે એક વ્યક્તિ બીજા પણ ઉદાસ હતા અને એ હતા ઇન્દ્રસ્વામી। અહીં તમને ઇન્દ્રસ્વામી વિશે થોડીક જાણકારી, થોડીક ઓળખાણ કરાવી દઉં। ઇન્દ્રસ્વામી જગન્નાથ ભગવાનના મહાન ભક્ત। તેણે આખા ભારતમાં બધા તીર્થસ્થાનોની યાત્રા કરી હતી। તેણે કેદારનાથ જઈને ભગવાન શિવની પૂજા આરાધના કરી। તેમના પછી તે બદ્રીનાથ ધામ ગયા અને પછી રામેશ્વર જઈને ભગવાન શિવ અને વિષ્ણુના દર્શન કરી આરાધના કરી। તે પછી સમુદ્ર કિનારે સ્થિત શ્રી દ્વારકા ધામમાં શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના દર્શન કરે છે। તેણે અનેક પવિત્ર ધામની નદીઓમાં સ્નાન કર્યું, ભગવાનના અનેક રૂપોના દર્શન કર્યા અને છેલ્લે તે જગન્નાથપુરીમાં આવીને વસી ગયા। આજે પણ ગુંડીચા મંદિરની બાજુમાં ઇન્દ્રસ્વામીનો આશ્રમ સ્થિત છે। પોતાનું શેષ જીવન જગન્નાથજીના નીલાચલ ધામમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો। તે દરરોજ જગન્નાથ ભગવાનના દર્શન કરવા મંદિરમાં આવતા અને દર્શનની સાથે તે ધ્યાન અવસ્થામાં ભગવાન જગન્નાથના પ્રત્યક્ષ દર્શન કરતા। અને જોવો, જે ભગવાનના ભક્ત હોય ને એનાથી ક્યારેય ભગવાનનો વિરહ સહન નથી થતો અને આવું જ થતું હતું ઇન્દ્રસ્વામી સાથે। જ્યારે તે જગન્નાથજીને ગુંડીચા મંદિરે જતા જોવે છે ત્યારે ખૂબ જ ઉદાસ થઈ જાય છે। એક તો પહેલેથી જ જગન્નાથ ભગવાન 15 દિવસ માટે બીમાર પડી ગયા હોય છે તો તેના દર્શન નથી થતા અને ઉપરથી આ 9 દિવસ પાછા ગુંડીચા મંદિર જવા ચાલ્યા જાય છે। આ બધું જોઈને ઇન્દ્રસ્વામીનું મન ખૂબ જ ઉદાસ થઈ ગયું છે। આમ જ દુઃખી મનથી આજે તો સિંહ દ્વાર પાસે ઊભા છે। ત્રણેય ભાઈ બહેનના રથ ગુંડીચા મંદિર જવા માટે નીકળી ગયા હતા। આખું શ્રી મંદિર ખાલી હતું કારણ કે બધા ભક્તો પણ જગન્નાથ ભગવાનની સાથે રથયાત્રામાં ગયા હતા ને। ઇન્દ્રસ્વામીને આ વાતનો વિશ્વાસ નહોતો થતો। તેમણે મનમાં વિચાર્યું કે એમ થોડાક ભગવાન પોતાની રત્નભેદી છોડીને જઈ શકે? ભગવાને તો પુરાણોમાં પણ કહ્યું છે કે ભલે આંધી આવે, તુફાન આવે કે પછી આ મંદિર નષ્ટ થઈ જાય તો પણ હું આ સ્થાન છોડીને ક્યારેય નહીં જાઉં। તો પછી આ રત્નભેદી છોડીને કેમ જઈ શકે છે? નહીં, ભગવાન ના ગયા હોય, કદાચ ભક્તોની ભૂલ થઈ હશે। ભગવાન નહીં જઈ શકે આવી રીતે? આમ તો ભગવાનના વિગ્રહને જ ઉપાડીને રથમાં લઈ જઈ રહ્યા છે। બાકી સાચું તો એ જ છે કે જગન્નાથ ભગવાન અહીંયા જ છે, આ જ રત્નભેદી ઉપર। આ રીતે વિચારતા તે પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા। આશ્રમમાં આવીને તે ધ્યાનમાં લીન થઈ ગયા અને દરરોજની જેમ રત્નભેદી પર બિરાજમાન જગન્નાથ ભગવાનના દર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે દરરોજ ધ્યાનમાં બેસીને રત્નભેદી ઉપર બિરાજમાન ભગવાનના દર્શન કરતા તો સાક્ષાત ભગવાનના દર્શન થતા। પરંતુ આશ્ચર્યની વાત એ થઈ કે આ જ ધ્યાન અવસ્થામાં પણ
તેને રત્નભેદી ખાલી દેખાય છે. તે જોઈને ખૂબ ઉદાસ થઈ ગયા અને તે જ સમયે સિંહ દ્વાર થઈને મંદિરની અંદર ચાલ્યા ગયા. ત્યારે તેમણે ખાલી રત્નભેદીને જોયું તો પાછા તે દુઃખી થઈ ગયા. જગન્નાથ ભગવાનને યાદ કરતા કરતા તે રત્નભેદીની પ્રદક્ષિણા કરવા લાગ્યા અને તે જ ક્ષણે એક મોટી પડછાઈ તેના માથા ઉપર ફરવા લાગી. એના લાંબા કાળા હાથ અને પગ હતા, મોટા મોટા નખ, લાલ ચમકતી આંખો અને સફેદ વાળ, જે વાળ જમીન ઉપર અડતા હતા. ખૂબ ભયાનક સ્વરૂપ હતું. આવું ભયંકર સ્વરૂપ જોઈને ઇન્દ્ર સ્વામી ગભરાઈ ગયા અને પછી જગન્નાથ ભગવાનને યાદ કર્યા. હિંમત ભેગી કરીને તે કાળી વિશાળ સાયાને ડરતા ડરતા પૂછ્યું, કોણ છે તું? અને શરમ નથી આવતી? અહીંયા મંદિરમાં આવી રીતે ભગવાનના ભક્તોને ડરાવે છે? હટો હટો, અહીંથી મને પ્રદક્ષિણા કરવા દો. આ સાંભળીને તે કાળી પડછાઈ જોર જોરથી હસવા લાગી. તેણે કહ્યું, અરે મૂર્ખ, મને આદેશ દેવા વાળો તું કોણ છે? હું તો આ સ્થાનનો રક્ષક છું અને મારું નામ છે ભૈરવ. ભગવાનની અનુપસ્થિતિમાં હું આ જગ્યાની રક્ષા કરું છું. અત્યારે જગન્નાથ ભગવાન નથી એટલે તું તેની રત્નભેદીની પ્રદક્ષિણા નહીં કરી શકે. અને જો તું ભગવાનના દર્શન કરવા ઈચ્છતો હોય તો ગુંડીચા મંદિર જાઓ, અહીં નહીં ચાલે, જાઓ હવે અહીંથી. ભૈરવની વાત સાંભળીને ઇન્દ્ર સ્વામી નિરાશ થઈને આશ્રમમાં પાછા ચાલ્યા ગયા. આજે એમનું મન અત્યંત ઉદાસ હતું. આજે એમના મનમાં પ્રશ્ન થતા હતા કે શું સાચે ભગવાન રત્નભેદી છોડીને ગુંડીચા મંદિરે ગયા છે? તમને એક વાત કહી દઉં કે જ્યાં જગન્નાથ ભગવાનનું મંદિર છે એને નીલાચલ ધામ કહેવામાં આવે છે અને મંદિરમાં સિંહાસન છે એને રત્નભેદી અથવા અંતરભેદી કહેવામાં આવે છે. અને ગુંડીચા મંદિરમાં જે ભગવાનનું સિંહાસન છે તેને મહાભેદી કહેવામાં આવે છે અથવા જન્મભેદી કહેવામાં આવે છે. અને જ્યાં ત્રણેય ભાઈ બહેનને ગર્ભગૃહ પર મહાભેદી પર બિરાજમાન કરવામાં આવે છે એ સ્થાનને અદ્ય મંડપ પણ કહેવામાં આવે છે. અને એ સમયે જે દર્શન કરે છે એને અદબ દર્શન કહેવામાં આવે છે. આ અદબ દર્શનનું ફળ અનેક ગણું મળે છે. તો શું જગન્નાથ ભગવાન પોતાની રત્નભેદી છોડીને સાચે ગુંડીચા મંદિરમાં જ હોય છે કે પછી બંને જગ્યાએ હોય છે? અને છેવટે ગુંડીચા મંદિરમાં આ અદબ દર્શન દેવાનું રહસ્ય શું છે? શું આના પાછળ ભગવાનની કોઈ લીલા છુપાયેલી છે? જી હા, આ એક બહુ જ મોટું રહસ્ય છે. પોતાના જન્મસ્થાન અને રાણી ગુંડીચાના વચનને માટે તો એક કારણ છે, એના સિવાય એક બીજું રહસ્ય છે અને એના વિશે પણ આપણે આ પછીના વિડીયોમાં સત્સંગ કરીશું જે આ વિડીયોને પૂરો કરશે. તો બોલો જય દ્વારકાધીશ. તમને અમારી નમ્ર વિનંતી છે કે ભગવાનની ભક્તિનો આખા વિશ્વમાં પ્રચાર કરવા માટે તમે પણ સહયોગ આપો. સહયોગ એવી રીતે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા સગા વાલા મિત્રોને, તમારા બાળકોને બધાને આવા ભગવાનની વાતોના વિડીયો મોકલો. તો બોલો જય દ્વારકાધીશ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, Hare Rama, Hare Rama,